નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માં વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 7 માંથી આપણે 12મો પાઠ ભણીએ છીએ આપતી અને વ્યવસ્થાપન વિશે। અગાઉના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી ગયા છીએ આપતી વિશે। ખાસ આપણે આપતીના પ્રકાર વિશે જોઈ ગયા કે એક તો કુદરતી આપતી હોય છે અને એક માનવ સર્જિત આપતી। કુદરતી આપતી કે જે કુદરતી રીતે સર્જાય છે, ખાસ આપણે જોઈ ગયા કે ભૂકંપ છે, વાવાઝોડું છે, સુનામી છે, પૂર છે, જ્વાળામુખી વિસ્ફોટ છે, આ બધી જે છે એ કુદરતી આપતી છે। જ્યારે માનવ સર્જિત આપતીની જો વાત કરીએ તો હુલ્લડ છે, ખાસ બોમ્બ વિસ્ફોટ છે, કોઈક ઔદ્યોગિક અકસ્માત થાય છે, આ બધી જે આપતી એવી છે કે જે માનવ સર્જિત આપતી છે। જેમાંથી આપણે અગાઉના વિડીયોમાં ભૂકંપ વિશે ચર્ચા કરી ગયા। ખાસ ભૂકંપ એટલે શું એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે। તો પૃથ્વીની આંતરિક ક્રિયાઓના કારણે પૃથ્વીની ઉપરની સપાટી ઉપર જે કંપન અનુભવાય છે એને આપણે ભૂકંપ કહીએ છીએ। ખાસ ભૂકંપની આજુબાજુનો જે વિસ્તાર જે છે કે જેને ભૂકંપનું કેન્દ્ર અથવા તો નિર્ગમન કેન્દ્ર કહે, ત્યાં સૌથી વધુ વિનાશક અસર જોવા મળે છે। ત્યાર પછી જે બીજી કુદરતી આપતી વિશે જે આપણે જોવાનું છે તે છે વાવાઝોડું। ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ઘણીવાર આપણે ચોમાસાના સમયગાળા દરમિયાન અતિશય વેગ સાથે ફૂંકાતા પવનોનો અનુભવ કરેલો હશે। તો આ જે છે એ એક નાનું સ્વરૂપ છે। અતિશય વેગ સાથે પવનો ફૂંકાય છે એ આપણે વાવાઝોડું જે છે એની અનુભૂતિ કરાય, પણ ખરા અર્થમાં એ વાવાઝોડું હોતું નથી। વાવાઝોડું એના લગતું હોય પણ ભયંકર પરિસ્થિતિ રૂપે એ જોવા મળે છે। ખાસ સર્જાય છે શેના કારણે? ખાસ જે છે વિદ્યાર્થી મિત્રો કે દરિયા કિનારો જે છે એ દરિયા કિનારાના જે સપાટ મેદાનો જે છે, આ મેદાનો ઉપરથી જે છે એ અસંખ્ય જે છે એ પવનો ફૂંકાય છે। અને ખાસ વાત કરીએ તો હવામાં જ્યારે દબાણ સર્જાય છે, આ દબાણ સર્જાય છે અને આ દબાણની અસમતુલાની જે પરિસ્થિતિથી જે છે એ પ્રચંડ જે છે એ વાતાવરણીય તોફાનો અનુભવાય છે અને આને આપણે વાવાઝોડું કે ચક્રવાત તરીકે ઓળખીએ છીએ। એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે વાવાઝોડું એટલે શું? તો વાતાવરણમાં હવાના જે દબાણ અનુભવાય છે, હવાના દબાણની જે અસમતુલાની પરિસ્થિતિ, અસમતુલાની જે પરિસ્થિતિ જે છે અસમતુલાની પરિસ્થિતિને કારણે પ્રચંડ વાતાવરણીય તોફાન સર્જાય છે। તેને વાવાઝોડું કે ચક્રવાત કહે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, એક્ઝામમાં 2 માર્કના પ્રશ્નમાં પૂછાઈ શકે કે વાવાઝોડું એટલે શું? તો વાતાવરણમાં હવાના દબાણની અસમતુલાની પરિસ્થિતિને કારણે પ્રચંડ વાતાવરણીય તોફાન ઉદ્ભવે છે, તેને વાવાઝોડું કે ચક્રવાત કહે છે। ખાસ મોટેભાગે જે છે એ દરિયાઈ પવનો જે છે એ આવા વિનાશકારી જે છે એ તોફાન સર્જતા હોય છે। ઘણીવાર આપણે ચોમાસાની ઋતુ હોય ત્યારે અનુભવ કરતા હોઈએ છીએ કે અતિશય આપણે એવું લાગે કે જાણે પવન થંભી ગયો છે અને થોડા સમય પછી ભારે પવન સાથે અતિશય વેગ સાથે પવનો ફૂંકાય અને વરસાદ આવે છે। તો આ જે અતિશય પવનો અથવા ભારે વરસાદ થવાનું કારણ છે કે વાતાવરણનું દબાણ। આવી રીતે જે છે એ સમુદ્ર કિનારો જે છે ત્યાં અતિશય હવાના દબાણના સર્જાવાના કારણે અને અસમતુલાની જે પરિસ્થિતિ સર્જાય છે એના કારણે પ્રચંડ જે છે એ વાતાવરણીય તોફાનો સર્જાય છે, જેને વાવાઝોડું અથવા તો ચક્રવાત કહેવામાં આવે છે। ખાસ વાત કરીએ તો આ જે વાવાઝોડું જે છે એ દરિયા કિનારાના જે નજીકના વિસ્તારો જે છે ત્યાં ત્રાટકે,
છે। આની સૌથી વધુ જે અસર જે છે દરિયા કિનારે, આ દરિયા કિનારે જે છે એની સૌથી વધુ જે છે એ અસર જોવા મળે અને દરિયા કિનારાની આજુબાજુના જે વિસ્તારોમાં ત્રાટકી અને ભારે જે છે એ વિનાશ સર્જે છે, ભારે વિનાશ ઉત્પન્ન કરે છે। કારણ કે દરિયા કિનારેની આજુબાજુનો વિસ્તાર જે છે કે જ્યાં ખાસ જે છે એ ત્યાં જે દરિયાઈ વહાણવટા ચલાવનારા જે વ્યક્તિઓ જે છે, માછીમારો જે છે કે જે દરિયા કિનારે વસવાટ કરતા હોય છે અને એની જે વસાહતો હોય છે અને આજુબાજુના દરિયા કિનારાના નાના મોટા શહેરો, ગામડાઓ અને જે ખાસ એક રાજ્ય પણ કહી શકીએ કે જે દરિયા કિનારે હોય છે। ભારતની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતનો જે દરિયા કિનારો જે છે, તો ભારતની જે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારત એવો વિસ્તાર છે કે જ્યાં ત્રણેય બાજુ દરિયા કિનારો છે। આ અરબ છે, આ હિન્દ મહાસાગર જે છે અને આ જે છે એ બંગાળની ખાડી છે। આ ત્રણેય બાજુ જે છે એ દરિયા કિનારો જે છે, તો આ બધા રાજ્યો એવા છે કે જે દરિયા કિનારાના રાજ્યો તરીકે આપણે ઓળખી શકીએ, કારણ કે એની ત્રણેય બાજુ દરિયા કિનારો આવેલો છે। તો અહીંયા જે છે વિદ્યાર્થી મિત્રો, સમુદ્ર કિનારો નજીક હોવાથી જે છે ઘણીવાર જે છે એ વાતાવરણીય તોફાનોના કારણે ભારે વિનાશ સર્જાય અને આજુબાજુના શહેરો, ગ્રામ્ય વિસ્તાર જે છે કે દરિયા કિનારાના નજીકના વિસ્તારો જે છે કે જ્યાં ભારે વિનાશ સર્જાય છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને જે છે એ 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો આવેલો છે। આપણું ભારતના નકશામાં જે છે આ જે આપણું ગુજરાત જે છે, આ ગુજરાતની જો વાત કરીએ તો એને 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો લાગુ પડે છે અને આ 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો જે છે, ભારતમાં સૌથી વધુ દરિયા કિનારો જે હોય એને લાગુ પડતો હોય તો એ ગુજરાત છે। તો ગુજરાતની આજુબાજુ જો વાત કરીએ તો આ કચ્છ જે છે, આ ઉપરનો જે વિસ્તાર જે છે કચ્છ, અને આપણો જે સૌરાષ્ટ્રનો જે ભાગ જે છે એ પ્રદેશો જે છે દરિયા કિનારાના પ્રદેશો તરીકે ઓળખાય છે। આથી કરીને ત્યાં ઘણીવાર જે છે આવા જે વાતાવરણીય જે તોફાનો જે છે એ ત્રાટકતા હોય છે, વાતાવરણીય તોફાનો જેને આપણે વાવાઝોડું સ્વરૂપે ઓળખી શકીએ। એવી રીતે આપણા ગુજરાતની ફરતી બાજુ દરિયા કિનારો છે, એવી રીતે જે છે આપણે પૂર્વ બાજુ જઈએ તો આ પૂર્વના જે ઘણા બધા રાજ્યો જે છે, આ રાજ્યોની જો વાત કરીએ તો ત્યાં ઘણા બધા જે પ્રદેશ જે છે આને આપણે પૂર્વ તટ કહી શકીએ, કારણ કે આ પૂર્વ ભાગ જે છે આ પશ્ચિમ ભારત છે, આ દક્ષિણ અને આ ઉત્તર ભારત। તો પૂર્વ ભાગ જે છે આ પૂર્વ તટેથી જે છે આ બંગાળની ખાડીના પવનો ઘણીવાર જે વિનાશ સર્જતા હોય છે, અતિશય જે ભારે દબાણ સર્જાતું હોય તો આજુબાજુના ઘણા બધા પ્રદેશોમાં જે છે એવું બને કે ભારે વિનાશકારી જે છે એ વાવાઝોડું ત્રાટકતું હોય છે। નજીકના થોડાક મહિના પહેલાં આપણે ઘણા બધા વાવાઝોડાઓ જે છે એની આગાહી પણ સાંભળેલી છે, અનુભૂતિ પણ કરેલી છે, જેમાંથી અગત્યનું જે હતું એ વાવાઝોડું હતું વાયુ વાવાઝોડું। આના વિશે તમે ઘણા બધા વિદ્યાર્થીઓને માહિતગાર પણ હશો કે વાયુ વાવાઝોડું જે છે એ નજીકમાં ગુજરાત ઉપર પણ ત્રાટકવાની શક્યતા હતી, પણ ખાસ વાત કરીએ કે ગુજરાત ઉપર જે છે એ ન ત્રાટકતા પછી ઓમાન દેશ તરફ જતું રહ્યું, એટલે આપણને કંઈ એવું ભારે નુકસાન થયું નથી। તો દરિયા કિનારાની વિસ્તારનો જે ભાગ જે છે ત્યાંથી મોટાભાગે આ પવનો જે છે વાવાઝોડાના એ ફૂંકાતા હોય છે। જ્યારે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વાવાઝોડા સમયે વાવાઝોડું આવવાની હોય છે અથવા તો શક્યતા હોય છે, ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। તો પહેલાં તો વાત કરીએ તો વાવાઝોડા જે પહેલાંની વાત કરીએ, વાવાઝોડા પહેલાં એટલે કે આપને હવામાન ખાતા દ્વારા જે સૂચના આપવામાં આવેલી હોય કે નજીકના 24 કલાક પહેલાં જે છે 24 કલાકની અંદર જે છે આ વિસ્તારોમાં જે છે વાવાઝોડા આવવાની શક્યતા જે છે, આ રાજ્યોમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા છે એવું હવામાન ખાતું આપણે જે છે એ જાહેરાત કરતું હોય છે। તો વાવાઝોડું આવવાનું છે નજીકના વિસ્તારમાંથી, ધારો કે કોઈ સૂચના હવામાન ખાતાએ કીધી કે આ પ્રદેશમાંથી કચ્છ બાજુ જે છે એ વાવાઝોડું ફૂંકાવાનું છે એવી જો માહિતી આપેલી હોય તો કચ્છને નજીકના જે વિસ્તારના જે લોકો જે છે એને સૌથી પહેલાં સાવધાન રહેવાની જરૂરિયાત હોય છે। એટલે સૌથી પહેલી આપણી પ્રાયોરિટી કઈ બાબતને આપવી એ અગત્યનું છે। આવાનું છે આપણા વિસ્તારમાં પહેલાં તો સૂચના અગત્યની ભૂમિકા ભજવે છે કે આપણે સતત સમાચારો જોતા રહેવું પડે અને જે પણ સૂચના હવામાન ખાતા દ્વારા આપવામાં આવતી હોય એને અનુસરવાનું રહેશે।
વાવાઝોડા પહેલાંની વાત કરીએ તો ધારો કે આપણો વિસ્તાર જે છે અસરગ્રસ્ત છે, તો સૌથી પહેલાં આપણે શું કરવું જોઈએ? વાવાઝોડા પહેલાંની વાત છે. ખાસ વાત કરીએ તો જો આપણો વિસ્તાર સંભવિત અસરગ્રસ્ત હોય, આપણા વિસ્તારમાં વાવાઝોડા આવવાની શક્યતા હોય, તો એની ચોક્કસ માહિતી જે છે એ હવામાન ખાતા પાસેથી મેળવવી. ચોક્કસ માહિતી મેળવવી. હવામાન ખાતું જે પણ સૂચના આપે એની જે માહિતી જે છે એ યોગ્ય છે, ચોક્કસ જે છે એ માહિતી પ્રાપ્ત કરવીને આપણો વિસ્તાર એનાથી અસરગ્રસ્ત થશે કે નહીં એની પણ ખરાઈ કરવી. બીજી બાબત જે છે ખાસ વાત કરીએ તો જો આપણું વિસ્તાર જે છે એ અસરગ્રસ્ત જણાય કે આપણો વિસ્તાર નજીકમાં જે છે એ બહુ ભારે વિનાશકારી પરિસ્થિતિમાં મુકાઈ શકે એવી પરિસ્થિતિમાં છે, તો તરત જ એ વિસ્તાર છોડી અને સ્થળાંતરિત થઈ જવું જોઈએ. જેમ કે વાત કરીએ તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો જે આ કચ્છ વિસ્તાર જે છે અને આપણો જે તળ ગુજરાત નીચેનો જે ભાગ જે છે કે જ્યાં દરિયા કિનારો લાગુ પડે છે, પોરબંદર છે, ત્યાર પછી આ જે દ્વારકા જે છે, આ જે કચ્છ વિસ્તાર છે, એ બધાને દરિયા કિનારો લાગુ પડે છે. તો એ જે છે એ અસરગ્રસ્ત વિસ્તારો કહેવાય, કારણ કે દરિયા કિનારાની સાવ નજીકના છે. તો ખાસ આ વિસ્તારના લોકોએ સ્થળાંતરિત કરી જવું જોઈએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામત સ્થળે જતું રહેવું જોઈએ. આ બીજી બાબત છે અગત્યની. ખાસ આપણા જીવનમાં પણ ઘણું બધું આમાંથી અમલ કરવા જેવું છે. ઘણીવાર કુદરતી આપતી આવે તો જો આપને આના વિશે માહિતી હોય તો આપણે એ જે મુસીબતથી બચી શકતા હોઈએ છીએ. ખાસ વાત કરીએ જો દરિયા કિનારાની નજીકના નીચાણવાળા વિસ્તારોમાં જો આપણે રહેતા હોઈએ તો ઊંચાણવાળા વિસ્તારોમાં જતું રહેવું જોઈએ. નીચાણવાળા જો વિસ્તારો હોય તો ઊંચાણવાળા વિસ્તારમાં જતું રહેવું. આપણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય, દરિયા કિનારાની નજીક હોય અને ત્યાં જો પાણીના અગત્યની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે વાવાઝોડું આવશે ને તો બે આપતી સાથે આવશે. એક તો વાવાઝોડું પોતે આવશે અને સાથે સાથે જે છે એ પવન પણ ફૂંકાય છે. એના સાથે સાથે જે છે એ સમુદ્રી મોજા પણ આવશે. સમુદ્રી મોજા ઘણીવાર આપણે એને સુનામી તરીકે પણ ઓળખતા હોય, પણ ખાસ જો અતિશય મોટું વાવાઝોડું ન હોય તો સમુદ્રના ભારે મોજા જે છે એની માત્રા ઓછી હોય છે, પણ જો બહુ વાવાઝોડાનું જે જોર વધુ હોય છે તો સમુદ્રની મોજા જે છે એ પણ બહુ મોટા ઉછળશે. અને એને કારણે શું થશે વિદ્યાર્થી મિત્રો કે દરિયા કિનારાના નજીકના વિસ્તારો જે છે ત્યાં બહુ ભારે વિનાશ સર્જાશે. એક તો વાવાઝોડાના કારણે અને બીજું જે છે આ સમુદ્રી મોજાના કારણે. એટલે કે નીચાણવાળા વિસ્તારમાં સૌથી વધુ એની અસર થશે. તો નીચાણવાળા વિસ્તારમાંથી આપણે ઊંચાણવાળા સલામત સ્થળે જતું રહેવું જોઈએ. આ આપણી જે પહેલાંની બાબત છે કે જે આપણે બધી કરવાની છે વાવાઝોડા પહેલાં. લાગે કે 24 કલાકની અંદર આપણે વિસ્તાર સુધી વાવાઝોડું પહોંચવાનું છે, તો એના પહેલાં જે છે એ આપણે બધી સલામત વસ્તુ જે છે એ હાથવગી રાખવી જોઈએ. જેવી કે આપણે વાત કરીએ તો ખાવાની જે વસ્તુ જે છે, ત્યાર પછી વાત કરીએ તો ટોર્ચ છે, એટલે કે આપણે જે લાઇટ બત્તી જે છે, પીવાનું પાણી જે છે, કારણ કે જે આપણે વાત કરતા હોય કે વરસાદનું પાણી આપણે પી શકીએ તો એ પીવાલાયક હોતું નથી, દૂષિત પાણી હોય છે, એટલે ખાસ પીવાનું પાણી સાથે રાખવાની જરૂરિયાત હોય છે. કપડાં જે છે, ખાસ રેડિયો જે છે, આ રેડિયો અગત્યની ભૂમિકા ભજવશે. શું કામ કે આ જે છે રેડિયો એ આપણે દર પળે પળની જે માહિતી જે છે એ સાચી પૂરી પાડશે અને આ માહિતી અનુસાર જે છે આપણે વર્તવાનું હોય છે. ખાસ જે છે એ વાત કરીએ તો જ્યારે પણ વાવાઝોડું આવવાનું હોય એના પહેલાં જે છે એ આ બધી વસ્તુ આપણા હાથવગી રાખવી. જે સૂકો નાસ્તો જેને આપણે ખાવાની વસ્તુ કહી શકીએ, ટોર્ચ છે, ખાસ ક્યારે પાણી વાવાઝોડું સ્થિર થશે એનું કોઈ આપણે ચોક્કસ માહિતી હોય નહીં, એટલે આજે લાઇટની ખૂબ આપણે જરૂરિયાત હોય છે. પીવાનું ચોખ્ખું પાણી જે છે, કપડાં જે છે, રેડિયો જે છે, આ બધી અગત્યની જે ચીજ વસ્તુ જે છે કે જે આપણે પાસે આપણે રાખવાની રહેશે. ખાસ વાત કરીએ તો વીજળી અને ગેસના જોડાણો બંધ કરી દઈએ. ઘરની બહાર જો આપણે નીકળતી વખતે શું અગત્યની ભૂમિકા જે છે, આપણા ઘરના જે વીજળીથી ચાલતા સાધનો જે છે
અને ગેસના જે સાધનો જે છે, આ સાધનો જે છે એ બંધ કરી દેવા. ખાસ વાત કરીએ તો આ ગેસના સાધનો અને આ વીજળીથી ચાલતા જે સાધનો જે છે એ બધા બંધ રાખવા. કારણ કે પવનની વેગ સાથે જે છે બની શકે કે કોઈ આપણા ઘરના જે વાયરો જો ચાલુ રહી ગયા હોય, આપણી લાઇટો ચાલુ રહી ગઈ હોય અને પવન ફૂંકાય તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા રહેશે. ખાસ ગેસમાં પણ એવું બને છે, આગ લાગવાની શક્યતા વધી જતી હોય છે. તો ખાસ જે છે આ જે વીજળી અને ગેસના સાધનો બંધ કરવા, બંધ કરીને બહાર નીકળવું, આ પણ અગત્યની ભૂમિકા છે. આ બધી જે અગત્યની ભૂમિકા જે છે, બધી જે બાબતો જે છે એ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી બને એ બધી બાબતો અહીંયા આપણે પાઠ સ્વરૂપે મૂકેલી છે. જીવનમાં પણ આનો અમલ કરવો જરૂરી છે. ખાસ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે કે રેડિયોની જે માહિતી જે છે એ દર પડની માહિતી આપણે ચોક્કસ મેળવતી રહેવી જોઈએ, જેથી કરીને આપણો વિસ્તાર કેટલો અસરગ્રસ્ત છે, હવે પછી આપતીનું જોર કેટલું છે, ખરેખર આપણા વિસ્તાર સુધી પહોંચવાનું છે અથવા તો નથી પહોંચવાનું, આ બધી માહિતી જે છે એ આપણે રેડિયોના આધારે મળતી હોય છે. અને આ બધી બાબત જે છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે વાવાઝોડા પહેલાં કરવાની હતી. શું કરવાનું હતું? સૌથી પહેલી બાબત તો જે ચોક્કસ સંભવિત વિસ્તાર જે છે એના વિશે આપણે ચોક્કસ માહિતી મેળવવાની હતી કે આપણો વિસ્તાર કેટલો અસરગ્રસ્ત છે, કયા વિસ્તારો તરફ વાવાઝોડું ફૂંકાવાનું છે, આના વિશે માહિતી મેળવવાની. બીજી બાબત જે છે એ સંભવિત વિસ્તારોથી આપણે સ્થળાંતર કરી જવું. ત્રીજી બાબત જે છે કે નીચાણવાળા વિસ્તારમાં જો આપણે રહેતા હોય તો આપણે ઊંચાણવાળા વિસ્તારોમાં જતા રહેવું. ચોથી અગત્યની બાબત છે કે વાવાઝોડું અથવા તો સમુદ્રના મોજા પણ આપણા વિસ્તારો સુધી પહોંચી શકે છે. તો ખાસ જે છે એ આપણે સલામત સ્થળે જતું રહેવું. ખાવાની વસ્તુ, ટોર્ચ છે, પીવાનું પાણી જે છે, કપડાં, રેડિયો, બધી વસ્તુ જે છે એ અગત્યની સાથે રાખવી. અને ઘરથી બહાર નીકળતા પહેલાં આપણે વીજળી અને આપણા ગેસના સાધનો બંધ કરવા. આ બધી બાબત થઈ કે આપણે વાવાઝોડા પહેલાં કરવાની છે. હવે છે વાત કે વાવાઝોડા પછી આપણે શું કરવું જોઈએ. વાવાઝોડા પછીની વાત છે. વાવાઝોડા પછી અથવા તો વાવાઝોડા દરમિયાન આપણે શું કરવું જોઈએ. વાવાઝોડા દરમિયાન કઈ ભૂમિકા ભજવે છે કે આપણે શું કરવું જોઈએ. વાવાઝોડા દરમિયાન એટલે કે જ્યારે વાવાઝોડુંની એન્ટ્રી થઈ જાય છે, વાવાઝોડું જે આવી જાય છે, તો આ વખતે આપણે શું કરવું જોઈએ. તો ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે વાવાઝોડું જ્યારે આવે છે ત્યારે આપણા ઘરના જે બારી બારણા જે છે, આ ઘરના બારી બારણા જે છે એ બંધ કરી દેવા જોઈએ. ઘરના જે બારી બારણા જે છે અને બંધ રાખવા. વાવાઝોડું આવે તો આપણા ઘરના સલામતી માટે જે છે એ આપણા ઘરના બારી બારણા જે છે એ બંધ રાખવા. બીજી અગત્યની બાબત જે છે, તમે જો શાળામાં હોય તો શાળામાં જે છે એ વર્ગખંડની આપણે બહાર નીકળવું જોઈએ નહીં. વર્ગખંડની બહાર ન નીકળવું, આ પણ અગત્યની બાબત છે. એક વિદ્યાર્થી તરીકે તમારા જીવનમાં ખૂબ ઉપયોગી બને એવી બાબત છે. જ્યારે આવું કંઈ પણ પરિસ્થિતિ સર્જાય છે વાવાઝોડાની, તો આપણે ખાસ આપણા માનવ સ્વભાવ હોય છે કે તરત આપણે એ પરિસ્થિતિને જોવા નીકળી પડીએ છીએ. તો આવા સમયે વર્ગખંડની બહાર ન નીકળવું જોઈએ. ખાસ આપણે ઘરમાં હોય તો બારી બારણા બંધ રાખવા જોઈએ. ખાસ જો આપણે વાહન ચલાવતા હોય, આપણા માતા પિતાની વાત થાય છે કે જો ક્યારે પણ વાહન ઉપર હોય, પસાર થતા હોય, તો શું કરવું જોઈએ. તો કે વાહન જે છે એ બંધ કરી દેવું. બંધ કરી અને જે જગ્યાએ જે છીએ ત્યાં સલામત સ્થળે ઊભું રહેવું. અગત્યની બાબત છે કે અહીંયા આપણે સલામત સ્થળે કીધું છે. ઘણીવાર આપણે શું કહીએ કે વાવાઝોડું ફૂંકાય છે તો આપણે શું કરીએ છીએ કે વૃક્ષો હોય, વૃક્ષ છે અથવા તો કોઈ મોટો બોર્ડ જે છે, આ બધા જે સ્થળ જે છે
ત્યાં આપણે આશ્રય લેતા હોઈએ છીએ. તો આ જે વસ્તુ જે છે એ ખોટી છે. અહીંયા ઊભું રહેવું જોઈએ નહીં. શું કામ? કે વાવાઝોડું જે છે વિદ્યાર્થી મિત્રો એ તો પવન સાથે આવતું જ હોય છે, એની ગતિ તો બહુ તેજ હોય છે. આવી વખતે ઘણી બધી વસ્તુ જે છે એ પવનના કારણે, પવનના વેગના કારણે એ પડી જતી હોય છે. બરાબર? તો આપણે જ્યારે વાહનમાં હોઈએ છીએ, વાહન બંધ કરીને આપણે જે છે એ કોઈ સલામત સ્થળે જે છે એ ઊભું રહેવું જોઈએ. જે વસ્તુ પડવાની શક્યતા ન હોય તે જગ્યાએ. જો વૃક્ષ નીચે આપણે ઊભા હશું તો પવનના વેગ સાથે ઘણી વખત આપણે ચોમાસામાં જોતા હોય ઘણા બધા વૃક્ષો પડી જતા હોય છે. જો એના નીચે આપણે આશ્રય લેશું તો બાય ચાન્સ એવું બને કે વૃક્ષ પડવાની શક્યતા રહે અને આપને પણ નુકસાન પહોંચી શકે. તો વૃક્ષ જે છે, મોટા બોર્ડ જે છે એના નીચે ક્યારેય આશ્રય લેવો જોઈએ નહીં. આ પણ જીવનમાં અગત્યની ભૂમિકા ભજવે છે કે ઘણીવાર જે છે એ આપણે વૃક્ષ નીચે આશ્રય લેતા અથવા તો બોર્ડ નીચે જે છે એ ઊભા રહી જતા હોય. તો આ બધી બાબત ખોટી છે કે આના નીચે આશ્રય લેવો જોઈએ નહીં. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ધારો કે આપણો વિસ્તાર જે છે એ અસરગ્રસ્ત છે અને આપણે કોઈ આશ્રય સ્થાનો લીધા છે કોઈ જગ્યાએ, આશ્રય સ્થળમાં આપણે આશ્રય લીધો છે, તો એ સ્થળ જે છે એ સ્થળમાં સૂચનો ન આપવામાં આવે ત્યાં સુધી જે છે એ સ્થળ છોડવું જોઈએ નહીં. મોસ્ટ અગત્યની બાબત છે. ખાસ આપણે ઘણીવાર આપણો વિસ્તાર જે નીચાણવાળો વિસ્તાર હોય ને આપણે જે છે વાવાઝોડાથી બચવા માટે ઊંચાણવાળા વિસ્તારોમાં આશ્રય લેતા હોઈએ છીએ. ખાસ આવા આશ્રય સ્થાનો હોય છે ત્યાં આપણે આશ્રય લેતા હોય. જ્યાં સુધી જે છે એ આપણે હવામાન ખાતા દ્વારા કોઈ સલામત સૂચના ના આપવામાં આવે અથવા તો જે આશ્રય સ્થળમાં આપણે આશ્રય લીધો છે ત્યાંથી કોઈ આપને સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી જે છે આપણે એ આશ્રય સ્થળ છોડવું જોઈએ નહીં. કારણ કે આપણે જે આશ્રય સ્થળ છોડી અને ફરી પાછો જો આપણે ઘરે જતા રહીએ અને તરત જ કંઈ એવો અતિશય વેગ સાથે વાવાઝોડું ફૂંકાવાની શક્યતા રહે તો આ વાવાઝોડું જે છે એના કોઈ ચોક્કસ આપને માહિતી ન મળે ત્યાં સુધી સ્થળ છોડવું જોઈએ નહીં. અને ખાસ જે મેં કીધું એમ કે બોર્ડ જે છે અને વૃક્ષ જે છે એનો ક્યારેય એની નીચે આશ્રય લેવો જોઈએ નહીં. આ બાબત થઈ કે વાવાઝોડા દરમિયાન જે છે એ આપણે કરવાની હોય છે. ત્યાર પછી અગત્યની બાબત જે છે કે જે વાવાઝોડા બાદ જે છે એ આપણે શું કરવું જોઈએ? વાવાઝોડું આવીને જતું રહ્યું, હવે પછી શું આપણે ભૂમિકા હશે કે જે આપણે નિભાવવાની હોય છે. ખાસ જે છે આપણે ઘણીવાર એવું વિચારીએ કે વાવાઝોડું જતું રહ્યું છે, વાતાવરણ સાફ થઈ ગયું છે, તો આપણે બધા જે છે એ બહાર નીકળી પડી જઈએ છીએ. ખાસ જે પરિસ્થિતિ કેવી ભયંકર સર્જાણીને શું નુકસાન થયું છે આ બધું જોવા નીકળતા હોઈએ છીએ. તો આવું કરવું જોઈએ નહીં. ખાસ જે છે અચાનક જે છે એ પવન ફૂંકાય છે, પવન અને વરસાદ આવી શકે છે, એમ પાછા પણ આવી શકે. આપણે વિચારતા હોય કે હવે તો વરસાદ ને વાવાઝોડું થંભી ગયું છે, હવે આવવાની શક્યતા નથી, પણ ઓચિંતા જે છે એ આ પવન અને વરસાદ આવી શકે છે. ખાસ વાત કરીએ તો આપણે લટકતા વાયરોથી ખાસ દૂર રહેવું જોઈએ. લટકતા વાયરોથી દૂર રહેવું. ઘણીવાર પવન ફૂંકાઈ ગયો, વાવાઝોડું આવ્યું અને ઘણું બધું નુકસાન કરીને જતું રહ્યું. ઘણીવાર તો વીજળીના વાયરો જે છે એ પણ તૂટી પડતા હોય એવું આપણે ઘણીવાર નિરીક્ષણ કરતા હોઈએ છીએ. તો આ વીજળીના વાયરોથી શક્ય તેટલું દૂર રહેવું. કારણ કે એ પણ જો આપણે વાવાઝોડાથી બચી જાય તો વીજળીના તાર જો અડી જાય તો મૃત્યુ પામીએ. એટલે આ બધી જે સાવધાનીઓ એવી છે કે જે આપણે રાખવાની જરૂરી હોય છે. ખાસ વાત કરીએ કે જ્યારે કોઈ વાવાઝોડું અથવા તો બીજી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય છે, કુદરતી આપત્તિ સર્જાય છે, તો જ્યારે કુદરતી આપત્તિ આવી અને જતી રહે છે તે દરમિયાન શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? ધારો કે હવે વાવાઝોડું જતું રહ્યું છે, ઘણું બધું નુકસાન કરી ગયું છે, તોફાન મચાવીને જતું રહ્યું, તરત શું કરીએ? આપણા માનવ સ્વભાવ હોય છે કે તરત જે છે એ બહાર નીકળી પડી અને કુતૂહલવશ જે બધી પરિસ્થિતિ સર્જાણી હોય, નુકસાન સર્જાણું હોય તો એ જોવા માંડીએ છીએ. અને ઘણીવાર તો એવું બને કે કોઈ બચાવ કામગીરી કરતા હોય તો એના વચ્ચે જે છે આપણે એને ત્યાં જઈને ઊભા રહીએ તો જે બચાવ કામગીરી કરનારા લોકોને પણ આપણે અગવડરૂપ બનીએ છીએ. તો ખાસ અહીંયા બાબત છે કે બચાવ કાર્ય જે છે એમાં અવરોધ ઊભો કરવો જોઈએ નહીં.
આ પણ અગત્યની ભૂમિકા ભજવે છે કે બચાવ કરનારા જે છે એ પોતાનું બચાવ કાર્ય કરતા હોય એમાં જો આપણે બધા ટોળે વળી અને ફરી એ જે સ્થિતિ સર્જાણી છે ત્યાં જઈને ઊભા રહી જઈએ તો એના જે કામમાં આપણે અવરોધ ઊભો કરીએ છીએ. તો આ પણ અગત્યની બાબત છે કે આપણે જે છે એ ત્યાં બચાવ કામગીરીમાં જો મદદરૂપ ન થઈ શકે તો એને અવરોધ પણ બનવું જોઈએ નહીં. ખાસ જે વાત કરીએ તો તંત્રની જે સૂચનાઓ મળે છે એ તંત્રની સૂચના મળે બાદ જ આપણે ઘરે પાછું જવું જોઈએ. તંત્રની જે સૂચના જે છે મળ્યા બાદ ઘરે પાછું ફરવું. એટલે જો આપણે કોઈ આપણો વિસ્તાર જે છે અસરગ્રસ્ત હોય, નીચાણવાળા વિસ્તાર હોય અને આપણે જો કોઈ ઊંચાણવાળા સ્થળોએ મુલાકાત લીધી હોય તો ખાસ આપણે વાત કરીએ કે જે તંત્ર સૂચના આપે છે આ સૂચના જે છે એ મળે છે કે હવે તમે ખાસ જે છે અસરગ્રસ્ત વિસ્તારો જે પણ જે છે એ ખાસ જે છે મુક્ત થઈ ગયા છે, એટલે કે હવે કોઈ ગંભીર એવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા નથી. આવું બધી જે સૂચના આપે ત્યારબાદ જ આપણે જે છે એ વિસ્તાર જે છે જ્યાં આપણે આશ્રય લીધો છે એ વિસ્તારને છોડવું જોઈએ અને આપણા ઘરે પાછું ફરવું જોઈએ. રાહત અને બચાવ કામગીરી જે છે એમાં શક્ય હોય તો આપણે મદદ કરવી જોઈએ. રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવી. જો શક્ય હોય ને તો આપણે આ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવી જોઈએ અને નહીંતર આપણે એને નડતરરૂપ તો ન થવું જોઈએ. આ પણ અગત્યની બાબત છે. ઘણીવાર આપણે ટોળે વળી અને બધી પરિસ્થિતિ નિહાળવા માંડતા હોઈએ છીએ. તો ખાસ જે વાત કરીએ તો બચાવ કામગીરીમાં અવરોધરૂપ પણ બનવું ન જોઈએ અને શક્ય હોય તો એ જે પણ આપને મદદરૂપ થવાની શક્યતા હોય અને જો બચાવ કામગીરી જે છે એ બચાવ કામગીરી કરનારા જે કર્મીઓ આપણી પાસેથી મદદ માંગે તો આપણે અવશ્ય એને મદદ કરવી જોઈએ. ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત જે છે કે બિનજરૂરી જે છે એ ફોન કોલ્સ કરવા નહીં. ઘણીવાર આપણે વાત કરીએ છીએ કે જ્યારે પણ આવી કોઈ વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાય, ગંભીર પરિસ્થિતિ સર્જાય એટલે આપણે બચાવ ખાતાની જે કચેરી જે છે ત્યાં વારંવાર જે છે એ બધા ફોન કરવા લાગે છે અને જુદી જુદી જે છે એ સમસ્યાઓ રજૂ કરતા હોય છે. ઘણીવાર તો એવી પણ પરિસ્થિતિ હોય છે કે જેનો કોઈ મતલબ હોતો નથી. ખાસ આપણે ઘણીવાર એના કામમાં પણ દખલ કરીએ છીએ. જો એકસાથે આપણે બધા જે છે એને કોલ કરશું, ફોન કરશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે નેટવર્ક જે છે એ નેટવર્ક ઠપ થઈ જશે. આ નેટવર્ક જે છે એ ઠપ થશે અને આના કારણે શું થશે? નેટવર્ક ઠપ થશે એના કારણે જે બચાવ કામગીરીના જે અગત્યના જે કોલ્સ જે છે ને એ પણ નહીં લાગે. એટલે કે અગત્યના જે ફોન ન લાગવાના કારણે શું થશે એ તમને ખબર છે. ફોન કોલ્સ જે છે એ કરવા નહીં. ખોટા ફોન કોલ્સની વાત થાય છે. અગત્યની જો આપણે કોઈ જરૂરિયાત હોય તો આપણે ફોન કરીએ તો સ્વાભાવિક છે, પણ જો આપણે જરૂરી ન હોય તો ખોટા ફોન કરવા જોઈએ નહીં. બચાવ કામગીરીને જેની કામગીરી કરે છે ત્યાં જો આપણે વારંવાર ખોટા ફોન કોલ્સ કર્યા રાખશું તો એ જે છે વિદ્યાર્થી મિત્રો તે અગત્યની જે એનું બચાવ કામગીરી જે છે એ કામગીરી કરી શકશે નહીં. અને વારંવાર જો આપણે ફોન કરશું તો નેટવર્ક જે છે એ ઠપ થશે. નેટવર્કમાં જે છે એ ઘણીવાર એવું બને કે જે અગત્યના ફોન કોલ્સ પણ રિસીવ ન થાય, ફોન લાગે નહીં અને જે બચાવ કામગીરી કરવાવાળા જે કર્મચારીઓને જે જગ્યાએ પહોંચવું છે ત્યાં પહોંચી પણ શકે નહીં. તો આ બધી જે પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે જે છે આપણે વારંવાર ફોન કરવા ન જોઈએ. જો જરૂરી હોય તો ફોન કરવું એમાં કોઈ ગુનો નથી, પણ જે ખોટી રીતે આપણે કોઈને ફોન કરવા જોઈએ નહીં. તો અહીંયા વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો એ વાવાઝોડાની આપણે વાત કરી. ખાસ આપણે વાત કરીએ સુનામી વિશે. આ પણ જે કુદરતી આપતી જ છે. સુનામી ખાસ વાત કરીએ કે વાવાઝોડાની સાથે સાથે બીજી પણ એક પરિસ્થિતિ સર્જાય છે જેને આપણે સુનામી કહીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુનામીની વાત કરીએ તો સુનામી આવવાના ઘણા બધા કારણો છે. ખાસ વાત કરીએ તો સમુદ્ર જે છે અથવા તો મહાસાગરના જે તળિયે એક્ઝામમાં 2 માર્કના પ્રશ્નમાં પૂછે કે સુનામી એટલે શું, તો ખાસ જે છે સમુદ્ર છે કે મહાસાગર જે છે
આ જે સમુદ્ર અથવા તો મહાસાગર જે છે એના જે તળિયે જે છે ભૂકંપ આવવાથી, ભૂકંપ કે જ્વાળામુખી વિસ્ફોટ થવાથી અથવા મોટી જે ભેખડો જે છે સમુદ્રમાં જે પડવાથી વિનાશકારી જે છે મોજા ઉત્પન્ન થાય છે, તેને આપણે સુનામી કહી શકીએ. આ પણ અગત્યનો પ્રશ્ન છે, એક્ઝામમાં પૂછાય છે કે સુનામી એટલે શું. તો ખાસ વાત કરીએ, સમુદ્ર કે મહાસાગરના જે તળિયે ભૂકંપ આવવાથી અથવા તો જ્વાળામુખી વિસ્ફોટ થવાથી, ખાસ આપણે જે વાત કરીએ આ જે પાણીનો જે સમુદ્ર જે છે, આ સમુદ્રમાં જે છે એ પણ જે જુદા જુદા પહાડો આવેલા છે, પર્વતો આવેલા છે, આવું બધું જે છે. ઘણીવાર એવું બને કે જે પૃથ્વી જે છે, વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણી જે આ પૃથ્વી જે છે, પૃથ્વી ઉપર જે પાણીનો જે સ્તર આવેલો છે અને આ જે નીચે જે છે એ આવા પહાડો પણ આવેલા છે. શક્ય છે કે જો ભૂકંપ જે છે, આ જે પાણી જે છે એ પાણીનું એક સ્તર જે છે નીચે જમીન પણ આવે છે, જેને આપણે પાતાળ કહીએ. સ્વાભાવિક જે ભાષામાં, ગુજરાતી ભાષામાં જો વાત કરીએ તો જે તળિયું જેને આપણે કહીએ, આ જે જમીન જે છે સમુદ્રની નીચે જ્યારે જમીનનો વિસ્તાર આવે છે અને જમીનની અંદર, પૃથ્વીની અંદર જો કંઈ આવી આંતરિક હિલચાલ થાય છે, જેમાં આપણે ભૂકંપમાં ભણી ગયા કે પૃથ્વીની આંતરિક હિલચાલના કારણે શું થશે કે આ જે ભૂકંપ આવશે. એવી રીતે સમુદ્રમાં પણ એ બને છે કે સમુદ્રના અંદર નીચેના જે જમીનના ભાગો જે છે એ એના હલનચલનના કારણે આ જે સમુદ્રનું જે પાણી આમ ઉપર ઉછળે છે, બહુ ઊંચા વિશાળકાય જે રાક્ષસી કદના મોજા ઉત્પન્ન થાય છે. અથવા આની સિવાય આપણે વાત કરીએ કે સમુદ્રની અંદર જે મેઘમાં બને છે, સમુદ્રની અંદર જે જમીન જે છે, નીચે તળિયું જે છે એની નીચે જે મેઘમાં બને છે, આ વિસ્ફોટ થાય છે ત્યારે આ પાણી જે છે એ બધું જે છે ઊંચે ઉછળશે. જેમ આપણે વાત કરી ગયા વિદ્યાર્થી મિત્રો કે જેમ પાણીનું ખાબોચિયું ભરેલું હોય, એમાં તમે પથ્થર ફેંકશો તો શું થશે? પાણી ઉછળશે. આવું બધું આપણે તમે નિરીક્ષણ કરેલું હશે. તો આ જે સુનામીનું પણ આવું છે કે જે સમુદ્રના અંદર જે જમીનના ભાગો છે, પર્વતો છે, પહાડો છે, એ પણ જેમ ઉપર આપણે પૃથ્વીની ઉપર પહાડો જોઈએ એમ સમુદ્રની નીચે પણ આવું જે પહાડો હોઈ શકે અને હોય જ છે. તો આ બધું જ્યારે જમીનની અંદર કંઈ આંતરિક હિલચાલના કારણે આ સમુદ્રના વિશાળ રાક્ષસી મોજા ઉત્પન્ન થાય. અથવા તો વિદ્યાર્થી મિત્રો એવું બને છે કે આજે સમુદ્રની આજુબાજુ જે છે એ મોટા મોટા પહાડો હોય છે. આ મોટા પહાડો જે છે એ ક્યારેક જે છે એ વરસાદના કારણે, એ અતિશય ધોવાણના કારણે મોટી જે શિલાઓ જે છે એ તૂટીને જે છે આમાં પડે છે. અથવા તો જે છે એ ભૂકંપ આવવાના કારણે આ શિલાઓ જે છે એ સમુદ્રની અંદર પડે છે. તો શું થશે? પાણી જે છે એ ઉછળશે અને પાણી ઉછળીને વિશાળ રાક્ષસી મોજા જે છે એ ઉત્પન્ન થશે, જેને આપણે સુનામી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અગત્યની ભૂમિકા જે છે એ સુનામી આવવાની બાબત જે છે કે કાં તો ભૂકંપના કારણે, અથવા તો જ્વાળામુખીને વિસ્ફોટના કારણે, અથવા તો વાત કરીએ કે જે ભૂસ્ખલન, ભૂ એટલે જમીન અને સ્ખલન એટલે પડવું, ભૂસ્ખલનના કારણે જે છે પણ સુનામી આવી શકે છે. તો આવી રીતે જે છે એ ભૂકંપ જે છે એના કારણે, જ્વાળામુખીના કારણે ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન ને કારણે સુનામી આવે છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે સુનામી આવવાના કારણો કેટલા? તો આ બધા જે છે એ સુનામી આવવાના કારણો છે. ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન, આ બધાના કારણે જે છે સુનામી આવી શકે
છે. ખાસ આની આપણે આગાહી કરી શકીએ છીએ. ધારો કે ભૂકંપ જે છે એ આવ્યો છે તો નજીકમાં આપણે એવું કહી શકીએ હવે સુનામી આવી શકે, કારણ કે જમીનની અંદર હલનચલન થયું છે એટલે સમુદ્રનું પાણી પણ ઉછળશે, એટલા કારણે ભૂકંપની સાથે સાથે સુનામી આવી શકવાની શક્યતા છે. આ બધું આપણે અનુમાન કરી શકીએ છીએ. ખાસ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે સુનામી આવે છે ત્યારે મોટી એક પાણીની દિવાલ રચાઈ જાય છે અને જેના કારણે જે છે એ આજુબાજુના વિસ્તારમાં જે છે એ ભારે વિનાશ સર્જાય છે. ભારે વિનાશ સર્જાય છે અને ઘણું બધું જાનમાલને નુકસાન પહોંચે છે. ખાસ વાત કરીએ તો ભારે તારાજી સર્જાય છે. પણ હવે તો જો કે વાત કરીએ આપણે તો આ જે સુનામી જે છે એ એક આપત્તિ એવી છે કે જેની આપણે આગાહી કરી શકાય, આગાહી કરી શકાય છે. એટલે આપણે એની આગાહી કરી શકાય એવી આપત્તિ છે એટલે થોડુંક અનુમાન દ્વારા આપણે એને આપત્તિ પહેલાં સાવચેતી રાખી શકીએ છીએ, પણ એને આપણે આપત્તિ આવતા રોકી નથી શકતા. એટલે નુકસાન તો આપત્તિ સુનામી આવવાના કારણે પણ થવાનું છે. પણ જે વાત કરીએ ભૂકંપ જે છે ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર હોય છે એટલે કે એની આપણે આગાહી નથી કરી શકતા, જ્યારે સુનામીની આપણે આગાહી કરી શકીએ છીએ. એટલે કે નુકસાન પહેલાં આપણે સાવચેતી રૂપે આપણી જાનની સલામતી માટે આપણે એ સ્થળ છોડી શકીએ છીએ. અને અત્યારે એવા આધુનિક જે સાધનો પણ જે છે કે જેની મદદથી જે છે એ આપણે જે આપત્તિની જાણકારી મેળવી શકીએ, પણ બધા જે દેશો પાસે આવા સાધનો હોતા નથી. એ પણ એક આપણી ખામી કહી શકીએ, જેના કારણે જે છે એ આપણા સુનામી વખતે જે પણ નુકસાન થાય છે એને અટકાવી નથી શકતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરીએ સુનામીની વાત કરીએ. હવે પછીનો જે અભ્યાસ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.